નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, ઇજાગ્રસ્તો સાથે કરી વાત, સર્જાયા ભાવુક દ્રશ્યો। રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોન શનિવારે સાંજે વિકરાળ આગની વિકરાળ દુર્ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે। મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે। આ ગુજારો ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સીએમએ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડનું કાળું સત્ય આવ્યું બહાર। આ હતું આગનું મુખ્ય કારણ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 30 લોકો દાઝી ગયા હતા। મૃત્યુ પામેલાઓમાં બાળકોને પણ સમાવેશ થાય છે। સીડી પર વેલ્ડિંગ કરતી વખતે ભયાનક બ્લાસ્ટ થયો હતો અને ધીરે ધીરે આગ ત્રીજા માળ પર પ્રસરી ગઈ હતી। આ ટીઆરપી ગેમ ઝોન નામની જગ્યા પર પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ વધુ લાગી હતી। હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। અત્યાર સુધીના અહેવાલ અનુસાર ટીઆરપી ગેમ ઝોનમાં રાખવામાં આવેલા જનરેટરને ચલાવવા માટે 1500 થી 2000 લીટર ડીઝલ રાખવામાં આવ્યું હતું। એ જ રીતે ગો કાર રેસિંગ માટે પણ અહીં 1000 થી 1500 લીટર પેટ્રોલ હતું। આગ લાગવાની સાથે તે પેટ્રોલ અને ડીઝલના ડબ્બા ફેલાઈ ગયા હતા, જેના કારણે આગ વધુ ઝડપી ભભૂકી ઉઠી હતી। અહીં આગ એટલી ગંભીર હતી કે ગેમ ઝોનનું આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું। આ અકસ્માત સમયે અહીંયા મોટી સંખ્યામાં લોકો હાજર હતા। બિચારા નાના ભૂલકા હતા। અફસોસ થાય છે કે હું તેમને બચાવી શક્યો નહીં। રાજકોટના નાના મોવા રોડ પર આવેલી ટીઆરપી ગેમ ઝોન 5 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી। આ ગેમ ઝોનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે 5 કિમી સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। સૌથી ભયાનક વાત એ છે કે આગની આ દુર્ઘટના અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। રાજકોટમાં આવેલી ટીઆરપી ગેમ ઝોનની ભીષણ આગ ફાટી નીકળતા કેટલાય લોકોના મૃત્યુ થયા છે। શહેરના પોલીસ કમિશનરે અત્યાર સુધી 20 લોકોના મૃત્યુ થયા હોવાનું પુષ્ટિ કરી છે। મૃત્યુમાં બાળકો પણ સામેલ હોવાનું બીસીસીના સહયોગથી જણાવ્યું છે। શહેરના માવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ ઓલવવા માટે કેટલાય ફાયર બ્રિગેડની ગાડી આવી પહોંચી હતી। આગ પર કાબૂ હાલ મેળવી લેવાયો છે અને ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। બીબીસીના સહયોગ પત્રકાર બિપિન ટંકારિયા જણાવ્યા અનુસાર આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર સુધી પણ ધુમાડો જોઈ શકાતો હતો।